વડનગરનો વારસા અંતર્ગત રમત ગમત યુવા અને ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર, મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સંયુક્તથી શ્રાવણ ઉત્સવ અંતર્ગત શિવવંદના સડારા અને રમઝટ સાથે રંગારંગ કાર્યક્રમ હાટકેશ્વર મહાદેવ પરિસર વડનગર ખાતે યોજવામાં આવ્યો। વડનગરનો વારસા અંતર્ગત રમતગમત યુવા, ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સંયોગથી શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભક્તિસભર તથા દેવાધિદેવ ભગવાન મહાદેવના ગુણગાન તથા ડાયરો આજે હાટકેશ્વર મહાદેવ પરિસર વડનગર ખાતે યોજવામાં આવ્યો હતો। શ્રાવણ માસના ત્રીજા સોમવારે અહીં ભક્તિસભર સંગીત અને લોકગીતોના બાદશાહ તથા પદ્મ વિભૂષણ હેમંત ચૌહાણ તથા કલાકાર ભાવના નાયક તેમજ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા હાજર રહ્યા હતા। हेलो मित्रों, हर महादेव। हूँ छूँ लोकगायिका भावना नायक અને આજે જણાવતા મને એટલો બધો આનંદ થયો છે કે વડનગરની ઐતિહાસિક નગરીમાં પાવન ધરતી પર મેં આજે પગ મૂક્યો અને લોકોને ભજન ને કીર્તન સંભળાઈ અને ખૂબ જ ખુશ થઈ અને એટલી બધી ધન્યતા અનુભવું છું। આપ બધા જાણો છો કે આ તો મોદી સાહેબનું ગામ છે એટલે કંઈ કહેવાનું જ ના હોય અને હાટકેશ્વર દાદો અહીંયા હાજર બેઠો હોય અને એની અસીમ કૃપા અમારા દરેક કલાકારો ઉપર હોય તો આજે હું ભજન લોકોને પીરસીને ખૂબ જ ધન્યતા અનુભવું છું। દરેક મિત્રોને હર મહાદેવ। વડનગરની અંદર કાર્યક્રમ માટે જો વાત કરું તો જે અવસરની આપણે દર વર્ષે રાહ જોઈને બેઠા હોઈએ તેવો રૂડો અવસર એટલે શ્રાવણ મહિનાના સોમવારો, એમાંના આજના આ ત્રીજા સોમવારે ખૂબ કાર્યક્રમનો આનંદ આવ્યો। મારું નામ જીતુભાઈ દ્વારકાવાળા, આપ બધા પ્રેમથી ઓળખો જ છો। મારી સાથે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ખૂબ સુંદર મજાની સુરાવલી કરી ભજનોની, વડનગરને ખૂબ ભજનો સંભળાવ્યા, રાજી થયા। અને વડનગર માટે જો કહું તો આ તો સંગીતની ધરતી છે, તાના રીરીએ જ્યાં જન્મ લીધો હોય તો સંગીતની જે ગલીમાં જઈને બોલો અહીંયા સંગીતકાર મળે, તમને જે પથ્થર મૂકવા અહીંયાથી સંગીતકાર મળે। સંગીતનું ઘર છે વડનગર એટલે રાગ, તાલ, સૂર, શબ્દ ને સમય પાંચેય વસ્તુને માણનાર જાણનાર એટલે આ વડનગરની ધર્મપ્રેમી જનતા। ખૂબ આનંદ આવ્યો ભજન સંતવાણીનો। હાટકેશ્વર મહાદેવના ખોલામાં બેસી અને પ્રોગ્રામ કરવાનો આ ત્રીજો અવસર મળ્યો અને ખૂબ આનંદ થયો। અને જ્યારે હાટકેશ્વરનું નામ પડે ત્યારે અંદરથી દિલ પ્રફુલ્લિત થાય કે ભગવાનના ખોલામાં બેસી અને ગાવાનો અવસર મળશે। તો આ વખતે પણ ખૂબ જ આનંદ થયો અને સંગીતની નગરીમાં કદર થાય એવી તો બીજે ક્યાં થાય। આજરોજ મહાદેવના દર્શનનો બી લાભ મળ્યો, શું કહેશો? એ તો મહાદેવના દર્શન તો તમે જંગલમાં કરો કે બધે મંગલમય જ હોય, એટલે અહીંયા તો સાક્ષાત ભોળાનાથના બિરાજમાન છે અને એ પણ પુરાણા, એટલે ખૂબ જ દર્શન કરી અને ધન્ય થયા। વડનગરના દર્શકોનો અનુભવ તમને કેવો છે? વડનગરના દર્શકો મેં આ છેલ્લા 3 વર્ષથી સાંભળું છું। પ્રથમ તો ચાલુ પ્રોગ્રામ કોઈ ઉઠતા નથી, પૂરો પ્રોગ્રામ થાય પછી પણ એના આશા હોય કે જે ગાય તો વધારે સારું, એટલે એટલા સુંદર દર્શકો ઓછા આમ મળે પણ થોડા ઓછા મળતા હોય છે, જ્યારે અહીંયા આપણને એ વિશેષ આનંદ થતો